જય દ્વારકાધીશ, જય આપા ગીગા, જય શામજી બાપા। આ 2-3 વિડીયા મારા બની ગયા છે ને સેલરૂમાં લગભગ સડી ગયા છે, વાયરલ કર્યા મેં। મારે તો એક આ રેકડી મિલનની રહી જાય ને એ હાટો પ્રયત્ન કરું છું। આપણે કોઈ લેના દેના નથી, મેં પહેલાં કહેતો આવું, કોઈ લેના દેના નથી, પણ વિનંતી કર્યા પછી નો કોઈ વસ્તુ થાય ત્યારે શું કરવામાં આવે? મને બાપુ વિસાવદરથી ફોન આવે, બધેથી ફોન આવે, પણ મેં કીધું મારે કોઈ એમાં નથી પડવું છે અને પડી છે નહીં, હું બને ત્યાં સુધી નહીં પડું, પણ કોઈ એવું બંધી નથી કરતો કે હું પડી નહીં પડું એમ। હું પડી જાય બાપુ, ઓખરી પડીએ ત્યારે મારે આ વિડીયા મેં બાપુ બહુ જ આજે ફોન કર્યા તમારા સત્તાધારમાં, વિજય બાપુ, હજી બાપુ કહું બાપુ તમને બહુ ફોન કર્યા મેં, કોઈ જવાબ નથી આવ્યો। તમારા ઓફિસમાં નંબર મારા બ્લોકમાં નાખી દીધા, બાપુ અરે વાત કરાવું નહીં, બ્લોકમાં નાખી દીધા। કોઈ વાંધો નહીં બાપુ, નકર મારી પાસે બાપુ એક પેન ડ્રાઈવ એવડું આવશે, કોઈ પાસે નહીં પીડ્યું હોય, મારી પાસે આવશે, ઓવડું બધું ખુલશે બાપુ। પણ મારે એવું નથી કરવું બાપુ, આગળના મુદ્દા જૂના મુદ્દા બધું એક પેન ડ્રાઈવ એવડું ખુલશે, મારી પાસે સત્તા છે બાપુ બધી, પણ નહીં કાયદા મુજબ જ કરવાનું, કાયદા વિરોધ નહીં કરવું। મારે કોઈને હાનિ નથી કરવી, તમારી કોઈ જગ્યાની હાનિ નથી કરવી। આપા ગીગાનું નામ મોટું છે, એટલે હું એમ કહું છું બાપુ કે અમારે આવવું ના પડે ને એવું કરી દો, આવશું તો એ રસ્તો નીકળી જ જવાનો છે, નીકળી છે, પણ ત્યાં આપણે કોઈ કરવા નથી આવવું। હજી આ 2-3 વિડીયા બનાવ્યા છે એમ કે તમારા હોતી પોતે, બાકી મહાભારત જેવું ન કરો। ભગવાન કૃષ્ણ આવ્યા હતા ને કૌરવ પાસે, ધૃતરાજને કીધું કે ઇન્દ્રસન આપી દો આને, ઇન્દ્રપસ, તો આ બધું લખો ડંભાઈ જાય। દુર્યોધને કીધું કે ઇન્દ્રપસ ન આપો, બીજો મુદ્દો હોય તો કયો, ત્યારે ભગવાને કીધું બીજો મુદ્દો મારી પાસે છે, પાંડવોને 5 ગામ આપી દો। તો કહો પાંડવોને 5 ગામ, પાંડવોને 100 અણી જેટલું ન આપું, ત્યારે બાપુ મહાભારતનું યુદ્ધ જીતવા। એટલે ભલે તો મહાભારતનું યુદ્ધ છે, અત્યારે આ મહાભારત નથી, પણ એક આનો બિચારોનો બાપ વિનાનો છે, એને કંઈક કરી દો ને તો ધંધો ચાલુ થઈ જાય એનો, એમ તો રસ્તો નિકાલો। બાકી શામજી બાપાને થોડીક વાત કરું હું આજે। વિસાવદરમાં વાવણી થઈ ગઈ હતી અને મોલ સુકાવા માંડ્યો, જ્યારે ખેડૂ શામજી બાપુ પાસે ગયા હતા કે બાપુ હવે આ કડાકા થવાની તૈયારી છે, આ માલ ઢોર બધું કંઈ રહે નહીં, સુકાય છે બધું। ત્યારે શામજી બાપુએ કહ્યું કે બ્રાહ્મણને લઈ આવો, વિસાવદરથી બ્રાહ્મણ આવ્યા, ભૂદેવ, કીધું કે હું બોલું એમ લખો। શામજી બાપાએ કહ્યું કે કૃષ્ણ ભગવાનને માલુમ થાય, દ્વારકાધીશને, કે અમારા દેશમાં કડાકા થવાની તૈયારી છે, જટ વરસાદ મોકલી આપો। લીખતી સત્તાધારથી શામજી બાપુ, ત્યારે બ્રાહ્મણને દક્ષિણા દીધી
અહીંથી બ્રાહ્મણ રવાના થયા કે ગુગરી બ્રાહ્મણને દેજો, આઈને દક્ષિણા દેજો, અને કાળિયા ઠાકરની હમે વાસે ગુગરી બ્રાહ્મણી વાયસું ભગવાનને સમે. ને અહીંથી વિસાવદરથી જે ભૂદેવ ગયા હતા એ પાછા બસમાં બેહીનજીના દેશમાં આવ્યા ને અહીંયા, ક્યારે વરસાદ વરસતો હતો. આવા સંત છે, આવા સંત થઈ ગયા છે. તો બાપુ આ કંઈક થોડોક વિચાર કરો. આ લાંબી મેટલ જાહે, રિવાજ વધતો જાહે. તો એક અમારી માગણી છે યાર એકડીની કે એને રખવી દો. બાકી મારા નંબર નાખું છું 95 37 88. કોઈ પણ ફોન કરવો હોય તો મને કરજો. હોય કોઈને પણ ધમકી આપવી હોય તો મને આપજો. હું એનાથી બીતો નથી, કારણ કે ફોન તો મને આવતા જ હોય. આવા કામ કરો એટલે ફોન આવે જ, પણ એનાથી કોઈ વસ્તુ હું બીતો નથી. એટલે ફોન કરજો. આપણે કોઈથી બીતા નથી, લેના દેના નહીં બીવાના. એટલે કે જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય આપા ગીગા, જય મુરલીધર, જય આપા ગીગા. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે, લાખો ગુના બક્ષીસ. આવા સંત હોય ને એક રેકડી રાખવા સારું મથવું પડતું હોય, તો આપણે કેમ કહી કે સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. એ સંત ક્યાં હોય? લાખો ગુના બક્ષિસ કરી દઈએ. આ વિજય બાપુને સાટું ફેને જ વિડીયો બનાવું છું. ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. કોઈને ગાઈડ ન બોલે ને એનાથી ભક્તિ થાય. વિજય બાપુના 2-3 વિડીયો મેં જોયું કે ગાયર બોલે છે, ખરાબ બોલે છે. એક બાપુ ભગવો પહેરી ખરાબ ન બોલાય. અમે તો તમારે જેટલું જાણતા ના હોય બાપુ, છતાંય અમારે તમારે કહેવું પડે કે બાપુ આવું ન બોલાય. હું એક આયરનો દીકરો છું, અને આયરુની તમને બાપુ ખબર છે કે હું બલિદાન આપ્યા, હું બલિદાન છે, હું ઇતિહાસ છે, એ લોહી અમારામાં છે. 2 મહિનાથી અહીંયા મથું, કોઈ જવાબ નથી આવતો. જયાબેનને અને મિલનને રેકડી રખવવાનું વાત કરું છું. આહિરના આઈસરે આવ્યા, મરી જાય તો બાપુ જાકારો ન દઈ શક્યો, અમે નહીં દઈ શકીએ. છતાં બાપુ વિશાલ કરો થોડો. ચોથોની અમે આવી જાય પછી 30 જણા, ચોક્કસ સમાધાન થઈ જાય એ લોકોનું. એવું કંઈક કરી દો અને કંઈક ધંધો એને થાય એવું કરી દો બાબુ. બાકી આપા ગીગાનો લોટલો ને ઓટલો પ્રખ્યાત છે. બાકી ધર્મ હાટું તો બાપુ આવશું અમે આડાઓ. ધર્મની હાનિ થાય ને ત્યારે અમે તો આવશું. ધર્મને હાટું ધરવું એમ માથું ત્યારે આવે એ ધોળા ધોળ, એ હું આવીશ બાપુ. બાકી ખબર છે કે મોત તો છે જ આજની તો કાલ.
સારા કામ માટે કંઈક થાય તો શું એમાં વાંધો નથી આપણે. જગત તો યાદ કરશે ને કે સારા કામ માટે આ માણસ બલિદાન દીધું. ને આપણે બાપુ કોઈથી બીતાય નથી. એવું તમને મોરથી કહી દઉં છું, આપણે કોઈની બીક છીએ નહીં. ખોટું કરવું નથી. ખોટું કરે એને બીક હોય. નહીં, ખોટું નહીં કરીશ. અમારો બાપ કાળિયો ઠાકર ત્યાં બેઠો છે, આપા ગીગા બેઠા છે. શેની બીક? ધાર્યું તો ધણીનું થશે. અમે તો મિલન સાથે ને જયાબેન સાથે એનો ન્યાય મળે એના હાટું થઈને આ વિડીયા બનાવી છે. અમારે કોઈ લેના દેના નથી. સાધુને શું માયા જમીન એને શું આ કાયમ આવે? કંઈ ન આવે. સંત થયો હોય સંસાર ને હાટું સંત થયો હોય. સંત સંસાર હાટો સંસારનું કલ્યાણ કરે એને સંત. નકર તો બાવા છે બાપુ. અમે ભગવો પેડ લઈને થઈ જાય બાવા. એને સંત ન કહેવાય, એનો બાવો કહેવાય. હવે બાપુ તમને શું નથી કહેવું મારે. 6 મહિના થયા, લગભગ 7 મહિના થયા. આ ઘણા મિલનભાઈ હારું મૈથા છે, જયાબેન હારું મૈથા છે, હજી કોઈનો ઉકેલ નથી આવ્યો. શું કરવા માંગો તમે એ કા કયો? અમે 5 પછી જણા બાપુ આવશું તમારી પાસે. એવું કંઈ નથી, તમે બોલાવશો તો. પણ જગ્યાની હાનિ ના થાય બાપુ, ધ્યાન રાખો. ઇતિહાસમાં નામ રહી જશે સત્તાધારનું બાપુ. હાનિ થાય ને તો લોટલો ને વોટલો આ બે આપા ગીગાનું છે. જય મુરલીધર, જય કાળિયા ઠાકર, જય આપા ગીગા. હવે સત્તાધારથી જયાબેનનો ફોન આવ્યો હતો કે મેરુભાઈ અમને ન્યાય નથી મળતો. મિલનભાઈ સાથે વાત થઈ કે અમને એક જગ્યા રેકડી રાખવાની નથી આપતા. તમારો આશરા ધર્મ છે, તમને ફોન કર્યો. તમારા આશરો દેવો ના દેવો તમારી મરજી. ત્યારે મેં કીધું કે ભાઈ તમને હું કંઈક પણ કરાવી દઈશ. પછી અહીંયા ઓફિસમાં જો વાત કરી આપણે કે બાપુ હારે વાત કરાવો. 2 દી સુધી આપણે કાંઈ કરી છે. તો ઓફિસમાં નંબર મારા બ્લોકમાં નાખી દીધા છે. ઓફિસ જે ફોન છે એના મારા નંબર બ્લોકમાં નાખી દીધા છે. રોહિતભાઈને વાત કરી, મનુભાઈને વાત કરી. 2 મહિના થઈ ગયા છે, કોઈ જવાબ આવ્યો નથી. એટલે અમે નિર્ણય કર્યો કે 30-35 જણા આપણે જઈને આયરું આપણે મિલનની રેકડી રાખવી દઈએ. બાપુ સાથે વાત થતી નથી. એટલે 20-25 જણા થઈને બાપુને મળશું. ભાઈ બાપુને રાખવા દેવી કે શું કરવું, તમારે નિર્ણય લેવાનો છે. જો બાપુ ના પડશે તો પછી આગળ આપણે જોશું. બસ સ્ટેન્ડ પાસે જગ્યા
થોડીક ખાલી પડી છે, એક રેકડી રખાય એટલી આગળ એ મેં બાવળ થોડાક મળ્યા છે મને. ત્યારે એમ કે દુકાનવાળા ના પાડે છે કે ભાઈ અમે ભાડા ભરીને અમે રેકડી ન રાખવા દઈએ આગળ એમ. તો દુકાનવાળાને અમે ફોન કર્યા છે, એના રેકોર્ડિંગ મારી પાસે છે કે ભાઈ અમને કંઈ વાંધો નથી, રાખે તો અમને શું વાંધો છે. તો કેમ આવું બાનું કરે છે કે અમને આગળ નથી રાખવા દેતા દુકાનવાળા. એટલે સત્તાધારનું આપા ગીગાનું શ્રદ્ધા આપણે બહુ છે એવું નથી, આપણે માની છીએ, પણ જગ્યાની મર્યાદા માભો કંઈક જળવાઈ રહીએ એ માટે આ પ્રયત્ન કરી. બાકી બાપાનો ઓટલો છે જ, લોટલોય આપે ને ઓટલોય આપે છે, તો આને હું કેમ નથી આપતા તમે આમ. એટલે આમાં ઉતાવળની પછી આપણે આ બધું કાર્ય હાથમાં લઈએ છીએ. પણ મને એમ છે કે વિડીયો આપણે બનાવી નાખી, એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે. બાકી અમારો બાપ ત્યાં કાળિયો ઠાકર અહીંયા બેઠો છે સત્તાધારમાં, આયુરનો બાપ છે તો કાળિયો ઠાકર છે. એટલે અમારે ઉતાવળની પછી આ તહેવાર વયો જાય એટલે 20-30 જણા જાશું ત્યાં. કદાચ બાપુ મળે તો બાપુને વાત કરશું, આને કંઈક ન્યાય આપી દો. આ અમારે આઈસરે આવ્યા છે ને કદાચ ને જો કોઈ મેળ નહીં આવે તો આજે મરવું ને કાલે મરવું, ત્યાં જ મરી જશું. બરાબર. સારા કામમાં મરી તો યાદ કરશે કાલે કે ભાઈ ગરીબ માણસ છે, આ ધંધા હાટે આ માણા મૈથો, આ પેલા વસંતભાઈ મૈથા છે, પણ કોઈ ન્યાય મળ્યો નથી. એટલે હવે આયરનો દીકરો મથે છે, આયરનો આશરો હોય. અમારા દેવાજ બાપે ઉગાન દઈ દીધો, એ આહિરનો આશરો છે. એટલે આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે થોડીક એને જગ્યા આપી દો, કે રેકડી રખવી દો. આમાં મારા નંબર નાખું છું. એ દુકાનો વરણ આગળ મારે સરસા બધાને થઈ ગઈ છે કે ભાઈ અમને કોઈ પણ વાંધો નથી. એટલે જગ્યાનો થોડોક માન મોભો જળવાઈ રહીએ એવા પ્રયત્ન કરીશું. બાકી જય મુરલીધર, જય કાળિયા ઠાકોર, જય આપા ગીગા.